જાનકી રૂમના બેડ પર સૂતી સૂતી નજીકની બારીમાંથી બહાર તાક્યા કરતી હતી. એ ન્યુમોનિયાથી પીડાઈ રહી હતી. બારીની બહાર એક વૃક્ષ હતું. એના પર થોડા જ પાંદડા બચ્યા હતા. જાનકીએ નક્કી કર્યું હતું કે જ્યારે છેલ્લું પાંદડું ખરી જશે ત્યારે એ પણ નહીં રહે. એ જ્યારે આવું બોલતી ત્યારે એની સાથે રહેતી એની મિત્ર સુજાતા કહેતી કે તું સાવ નિરાશવાદી છે, તને કંઈ પણ નહીં થાય. એ જ બિલ્ડિંગમાં નીચે બિલાલ નામનો એક વૃદ્ધ રહેતો હતો. એ એક ઉચ્ચ દરજ્જાનો ચિત્રકાર હતો. એ ઘણા સમયથી કશું બનાવતો નહોતો, પરંતુ એ કહેતો કે એક દિવસે માસ્ટરપીસ બનાવશે. સુજાતા એક દિવસે વૃદ્ધને મળવા જાય છે અને એની મિત્ર જાનકી વિશે વાત કરે છે. સુજાતા કહે છે કે જાનકી હવે જીવવાની ઈચ્છા ગુમાવી રહી છે. એને લાગે છે કે જ્યારે સામેના વૃક્ષનું છેલ્લું પાંદડું ખરી પડશે ત્યારે એ પણ નહીં રહે. આ સાંભળીને બિલાલ હસી પડે છે, પરંતુ પછી બિલાલ જાનકીને મળવા નીચે આવે છે અને બારીની બહાર તાક્યા કરે છે. એ જ રાત્રે ખૂબ વાવાઝોડું આવે છે, જોરથી પવન ફૂંકાય છે, કરા સાથે વરસાદ શરૂ થાય છે. સુજાતા પડદા બંધ કરે છે અને જાનકીને સૂઈ જવા માટે કહે છે, પરંતુ જાનકી છેલ્લું પાંદડું ખરવાની રાહમાં હોય છે. સુજાતા સમજાવે છે કે જે પણ હોય તું સવારે જોઈ લેજે. આમ કહી એ બારી અને પડદા બંધ કરી દે છે. જાનકીને ઊંઘ આવી જાય છે. સવારે ઉઠીને જાનકી બારીની બહાર જોવે છે અને વૃક્ષ પર એક જ પાંદડું બાકી રહ્યું હોય છે. જાનકીને આશ્ચર્ય થાય છે કે એક પાંદડું હજુ પણ ત્યાં જ છે. તે આખો દિવસ રાહ જોવે છે કે ક્યારે પાંદડું ખરે, પરંતુ પાંદડું એમ જ રહે છે. જાનકીને થાય છે કે આ પાંદડું ટકી રહ્યું કારણ કે ભગવાન ઈચ્છે છે કે હું પણ જીવું. તેને જીવવાની ઈચ્છા પાછી મળે છે અને સાંજ સુધીમાં ઘણી સારી થઈ જાય છે. સાંજે જ્યારે સુજાતા ડોક્ટર સાથે વાત કરે છે ત્યારે એને ખબર પડે છે કે બિલાલને ન્યુમોનિયા થયો છે અને એ એમના અંતિમ કલાકોમાં છે, એટલે એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. સુજાતા એના ઘરે જાય છે, જુએ છે કે બ્રશ અને કલર બધે વિખરાયેલ પડ્યો છે. હજુ અમુક વધેલ કલર ટ્રેમાં છે. ત્યાં ચોકીદાર દોડતો દોડતો આવે છે અને સુજાતાને કહે છે કે એ ચિત્ર દોરવા માટે આખી રાત બહાર ગયા હતા અને આવી ઠંડીમાં પલળીને આવ્યા હતા. સુજાતા બહાર જઈને જોવે છે ત્યારે સમજાય છે કે એને એ ઝાડ પર પાંદડું દોર્યું હતું જે એકદમ સાચા જેવું લાગતું હતું. આ જ તો હતું બિલાલનું માસ્ટરપીસ.